મૃત્યુ નજીક હોત તો વ્યક્તિને જોવા મળે છે આ 25 સંકેત। મિત્રો, વ્યક્તિનો જન્મ થતાં જ તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે અને મનુષ્ય માટે મૃત્યુ એ સૌથી મોટું સત્ય છે। મિત્રો, ભગવાને પણ પૃથ્વી પર મનુષ્ય તરીકે જ જન્મ લીધો હતો અને તેને પણ તેના મૃત્યુના સંકેતો મળ્યા હતા। મનુષ્યનો વિકાસ થતાં 9 મહિનાનો સમય લાગે છે અને તેનો વિકાસ તેની માતાના ગર્ભમાં 9 મહિના સુધી થાય છે અને પછી જન્મ છે। જેમ વિકાસ થતાં 9 મહિના લાગે છે તેવી જ રીતે વ્યક્તિને તેના મૃત્યુના 6 મહિના પહેલા જ સંકેતો મળવા લાગે છે। જો અકાળે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ યમરાજ તેને અનેક સંકેતો આપે છે। તો મિત્રો, આજે આપણે મૃત્યુ નજીક આવતા પહેલા મળતા એવા સંકેતો વિશે જાણવા જઈ રહ્યા છીએ, જે સંકેતો જો કોઈ વ્યક્તિને મળતા જ તેને ચેતી જવું જોઈએ। તે પહેલા મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખી દેજો। મિત્રો, હિન્દુ દર્શન મુજબ જન્મ અને મૃત્યુ માત્ર એક સમય છે જ્યારે જીવન તેની પહેલા અને પછી સતત ચાલે છે। હિન્દુ ધર્મ અનુસાર મૃત્યુ ગમે તે રીતે થઈ શકે છે, જેમ કે કાળથી કે અકાળથી। તેની પ્રક્રિયા 6 મહિના અગાઉથી શરૂ થાય છે। મૃત્યુને 6 મહિના અગાઉથી ટાળી શકાય છે। વ્યક્તિના છેલ્લા 3 દિવસ પહેલા ભગવાન કે મનુષ્યના સારા કાર્યો જ મૃત્યુને ટાળી શકે છે। યાદ રાખવું કે મૃત્યુ નજીક આવતા વ્યક્તિને 6 મહિના પહેલા જ ખબર પડી જાય છે। તેને વિકસાવવામાં 9 મહિના લાગે છે, પરંતુ મૃત્યુ આવતાના 6 મહિના કે 3 મહિના ઓછા હોય તે પહેલા જ મૃતકને સંકેતો મળવા લાગે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે મૃત્યુ આવતા પહેલા વ્યક્તિને મળતા ખાસ ચોક્કસ સંકેતો વિશે। નંબર 1, માનવ શરીરની સાથે ચક્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પુરાણોમાં ઉલ્લેખ છે કે મૃત્યુનો અવાજ સૌથી પહેલા મગજ નહીં બલકે નાભીમાં આવે છે, એટલે કે નાભી ચક્ર પર પ્રથમ અવાજ સાંભળી શકાય છે અને મૃત્યુની પ્રથમ નિશાની નાભી ચક્ર પરથી જ જાણી શકાય છે। મિત્રો, આ નાભી ચક્ર એક દિવસમાં નથી તૂટતું, તેની તૂટવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે અને જેમ જેમ આ ચક્ર તૂટે છે તેમ તેમ મૃત્યુની નજીક આવવાના અન્ય ઘણા લક્ષણો વ્યક્તિ અનુભવવા લાગે છે। એટલે કે નાભીમાંથી જન્મેલી વ્યક્તિ નાભીમાંથી જ મૃત્યુ પામે છે। નંબર 2, સમુદ્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તેના હાથની હથેળીમાંની રેખાઓ પહેલાના કરતાં ચોખ્ખી અને સહેજ ઝાંખી દેખાવા લાગે છે। નંબર 3, મૃત્યુ પહેલા વ્યક્તિને કેટલાક પડછાયાની હાજરીનો અહેસાસ થાય છે। આવા લોકો પોતાના સપનાઓમાં પૂર્વજો અને ઘણા મૃત લોકોને જોતા રહે છે અને મિત્રો, સ્વપ્નશાસ્ત્રમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે સપના ક્યારેક ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે, જેમ કે વ્યક્તિને અશુભ સપના આવવા લાગે છે। નંબર 4, ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ ખૂબ જ નજીક આવે છે ત્યારે વ્યક્તિ તેની નજીક બેઠેલા વ્યક્તિને પણ જોતો નથી। આવા સમયે વ્યક્તિને યમના દૂત દેખાવા લાગે છે અને વ્યક્તિ તેમને જોઈને ડરે છે। તેથી જ જ્યાં સુધી જીવનચક્ર ચાલુ રહે છે ત્યાં સુધી શ્વાસ સીધો ચાલે છે, પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો શ્વાસ વિરુદ્ધ દિશામાં જવા લાગે છે। ગરુડ પુરાણ અનુસાર મૃત્યુના સમય પહેલા વ્યક્તિ એક રહસ્યમય દરવાજો જોવે છે, તો કેટલાક લોકોને આગની જ્વાળાઓ દેખાય છે અને કેટલાકને પ્રકાશ દેખાય છે। જો કોઈ વ્યક્તિ આ જુએ તો સમજવું કે તેનું મૃત્યુ નજીક જ છે। નંબર 5, વ્યક્તિ વ્યસનને કારણે વધુ પડતી ચિંતા, વધુ પડતા કામને લીધે અંદરની તમામ જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ નબળી પડી જાય છે। તે મકાનને નીચેના માળેથી ખોદવા સમાન છે। આવા વ્યક્તિની આંખ સામે વારંવાર અંધકાર છવાઈ જાય છે। જ્યારે તે જાગી જાય છે કે બેઠેલી કે મુસાફરી કરતી વખતે આંખ સામે અચાનક અંધકાર છવાઈ જાય છે
અને જો આ લક્ષણ 2-3 અઠવાડિયા સુધી ચાલુ રહે તો તરત જ યોગ, આયુર્વેદ અને ધ્યાનનો આશરો લેવો જોઈએ અને કોઈ સારા ડોક્ટરની સલાહ લો. એવું પણ માનવામાં આવે છે કે આંખના આ રોગથી અંધકાર તો છવાય જ છે, પરંતુ ચંદ્રમાં એક તિરાડ દેખાય છે અને એવું લાગે છે કે ચંદ્રના 2 ટુકડા થઈ ગયા છે, જ્યારે હકીકતમાં એવું કંઈ હોતું જ નથી. નંબર 6, જે લોકોનું મૃત્યુ 1 મહિનાની અંદર દર્જ થવાનું હોય છે, તેઓ પોતાનો પડછાયો પોતાનાથી અલગ જોવા લાગે છે અને કેટલાક લોકો તો પોતાના પડછાયાનું માથું પણ નથી જોતા. નંબર 7, આયુર્વેદ મુજબ મૃત્યુ પહેલા માનવ શરીરમાંથી એક વિચિત્ર ગંધ આવવા લાગે છે. આને મૃત્યુની ગંધ પણ કહેવામાં આવે છે. તે હાર્ટ એટેક, બ્રેન એટેક વગેરે જેવી કોઈ બીમારીને કારણે ઉદ્ભવે છે. આ ગંધ મૃત શરીરની દુર્ગંધ જેવી જ હોય છે. લાંબા સમય સુધી કોઈ પણ આંતરિક રોગનો ઈલાજ ન કરવાને કારણે આવું થાય છે અને એ સૂચવે છે કે શરીર લગભગ અંદરથી ભાંગી પડ્યું છે. નંબર 8, આંખોની નબળાઈ સાથે જોડાયેલું એક લક્ષણ એ છે કે તે વ્યક્તિ અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકતી નથી અને તેને એવો ભ્રમ થવા લાગે છે કે તે કોઈ બીજાનો ચહેરો છે. નંબર 9, જો વ્યક્તિ ચંદ્ર, સૂર્ય અથવા અગ્નિના પ્રકાશને પણ જોઈ શકતો નથી તો આવી વ્યક્તિ થોડા મહિનાઓ સુધી જ જીવિત રહેશે એવી શક્યતાઓ છે. નંબર 10, જ્યારે કોઈ વ્યક્તિ અરીસામાં તેનું પ્રતિબિંબ જોઈ શકતી નથી કે પછી પાણીમાં કે તેલમાં તેની છબી વિકૃત દેખાવા લાગે છે તો આવી વ્યક્તિ માત્ર 6 મહિના વધુ જીવે છે. નંબર 11, જે વ્યક્તિના શ્વાસ ખૂબ જ ધીમા ચાલી રહ્યા હોય અને તેને શાંતિ મળતી ન હોય તો તેના માટે બચવું મુશ્કેલ છે. નાકની નાસિકાના સ્વર અવ્યવસ્થિત થવાના લક્ષણ સામાન્ય રીતે મૃત્યુના 2 થી 3 દિવસ પહેલા દેખાય છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ શરદી સિવાય માત્ર 1 દિવસ અને રાત માટે જમણા નસકોરા દ્વારા સતત શ્વાસ લેતી હોય તો તે કોઈ ગંભીર રોગની નિશાની છે અને જો તે આ તરફ ધ્યાન ન આપે તો 3 વર્ષમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે. જો જમણો શ્વાસ સતત 2-3 દિવસ ચાલતો રહે તો આવા વ્યક્તિને આ દુનિયામાં 1 વર્ષ માટે મહેમાન માનવા જોઈએ. જો બંને નસકોરા 10 દિવસ સુધી સતત ઊભી શ્વાસ સાથે કામ કરતી રહે તો વ્યક્તિ માત્ર 3 દિવસ જ જીવિત રહે છે. નંબર 11, જો શ્વાસ લેતી હવા બંને નસકોરામાંથી નીકળી જાય અને મોંમાંથી પસાર થવા લાગે તો 2 દિવસ પહેલા તેનું મૃત્યુ થવાનું છે તે જાણી લેવું જોઈએ. નંબર 12, જે વ્યક્તિનો મળ, પેશાબ, વીર્ય અને છીંક એક સાથે પડે છે તેને સમજી લેવું જોઈએ કે તેના જીવનમાં માત્ર 1 જ વર્ષ બાકી છે. નંબર 13, જે વ્યક્તિનું વીર્ય, નખ અને આંખોના ખૂણા વાદળી કે કાળા થઈ જાય તો તે વ્યક્તિનું જીવન 6 થી 1 વર્ષની વચ્ચે સમાપ્ત થઈ જાય છે. નંબર 14, જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ થઈ જાય અને ઉપરથી લાલ દેખાવા લાગે ત્યારે સમજવું જોઈએ કે તે વ્યક્તિનું 6 મહિનામાં મૃત્યુ થવાનું છે. નંબર 15, જે વ્યક્તિ અચાનક વાદળી, પીળા વગેરે રંગો જોવાનો અને કડવો, ખાટા વગેરેનો રસ ખાવાનો કે જોવાનો વિપરીત સ્વરૂપમાં અનુભવ કરવા લાગે છે તો તે વ્યક્તિનું પણ 6 મહિનામાં મૃત્યુ નીપજે છે. નંબર 16, જ્યારે વ્યક્તિનું મોઢું, જીભ, કાન, આંખ અને નાક શૂન્ય થઈ જાય તો એવું માનવામાં આવે છે કે આવી વ્યક્તિના મૃત્યુનો સમય પણ લગભગ 6 મહિના પછી આવવાનો છે. નંબર 17, જે વ્યક્તિની જીભ અચાનક ફૂલી જાય છે, નહેરમાંથી પરુ નીકળવા લાગે છે અને તેની તબિયત ખૂબ જ ખરાબ રહે છે તો જો આ બધું થવા લાગે તો માની લો કે વ્યક્તિ પાસે જીવવા માટે માત્ર 6 મહિના જ બચ્યા છે. નંબર 18, જો દર્દીના પેટ પર ઘાટા તાંબા રંગની લાલ વાદળી હળદર જેવી રેખાઓ નીકળે તો તે વ્યક્તિનું જીવન જોખમમાં છે એવું કહેવાય છે. નંબર 19, જો કોઈ વ્યક્તિ તેના વાળ અને ફોલિકલ્સને પકડીને ખેંચે છે અને તે ઉખડી જાય છે અને તેને દુખાવો થતો નથી તો તે ધ્યાનમાં લેવું જોઈએ કે
દર્દીની ઉંમર પૂર્ણ થઈ ગઈ છે. નંબર 20. જો હાથ વડે બંધ કર્યા પછી કોઈ અવાજ સંભળાતો નથી અને અચાનક જો કોઈ જાડું શરીર પાતળું થઈ જાય અને પાતળું શરીર જાડું થઈ જાય તો 1 મહિનામાં વ્યક્તિનું મૃત્યુ થાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ કાન પર હાથ મૂકે છે ત્યારે તેને કોઈ પણ અવાજ સંભળાય છે, પરંતુ જેમ જેમ સમય નજીક આવે છે તેમ તેમ તે કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળવાનું બંધ કરી દે છે. નંબર 21. મૃત્યુના માત્ર 3-4 દિવસ પહેલા વ્યક્તિને હંમેશા એવું લાગે છે કે તેની આસપાસ કોઈ છે કે કોઈ પડછાયો તેની સાથે છે. તેને એવું લાગતું રહે છે. એવું પણ બની શકે છે કે વ્યક્તિ તેમના મૃત પૂર્વજો સાથે હોવાની લાગણી અનુભવી રહ્યો હોય અને આ લાગણી જે પોતે જ મૃત્યુની સૂચના છે. નંબર 22. જો સમય પસાર થવા સાથે વ્યક્તિ તેના નાકની ટોચ જોવા માટે અસમર્થ બની જાય છે તો તેનો અર્થ એ છે કે તે જલ્દી જ મૃત્યુ પામશે, કારણ કે તેની આંખો ધીમે ધીમે ઉપર તરફ વળવા લાગે છે અને મૃત્યુ સમયે આંખો સંપૂર્ણપણે ઉપર તરફ વળે છે. નંબર 23. જો કોઈ વ્યક્તિને લીલા રંગની માખીઓ ઘેરવા લાગે કે પછી તેની સાથે લાંબો સમય આસપાસ રહે તો તે વ્યક્તિનું જીવન ખૂબ જ ટૂંકમાં જ પૂરું થવાનો સંકેત ગણાય છે. નંબર 24. દરરોજ કોઈ કૂતરો ઘરથી નીકળ્યા બાદ તમારી સાથે સાથે આવે અને જો 3 થી 4 દિવસ સુધી આવું સતત થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. નંબર 25. જો 1 અઠવાડિયા સુધી કોઈ કારણ વગર ડાબો હાથ ધ્રુજતો રહે તો સમજી લેવું જોઈએ કે કોઈ પણ કારણસર તમારું મૃત્યુ નજીક છે. ઘણી વખત તમે જોયું હશે કે વ્યક્તિનો ડાબો હાથ સતત ધ્રુજતો રહે છે કે શરીરનો કોઈ અન્ય ભાગ ધ્રુજવા લાગે છે, પરંતુ જો કોઈ વ્યક્તિનો ડાબો હાથ ધ્રુજવા લાગે અથવા મોંની અંદર તાળવાનો ઉપરનો ભાગ સૂકવા લાગે તો આવી વ્યક્તિનો બહુ ઓછો સમય બાકી છે. લગભગ 1 મહિનાની આસપાસ જેટલો સમય બાકી રહે છે. તો મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.